સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ। આજ ઘણા ટાઈમથી પૂરા આપણા ભારત બ્રહ્માંડની અંદર ગૌ સન્માન આહવાન ચાલી રહ્યું છે। ત્યારે ઘણી જગ્યાએ પહેલાં કંઈ 2 મહિના પહેલાં પણ ગૌ સન્માન માટે કરીને સાઇન લગભગ ઘણી જગ્યાએ આપણા સનાતની ભાઈઓએ કરી છે અને ઘણી જગ્યાઓથી એવા પણ નિરાશાજનક જવાબો પણ મળ્યા છે કે જ્યાં આપણને ગૌ સન્માનની સાઇન નથી મળેલી। મારું તો કહેવાનો હેતુ એ જ છે કે આપણે ઘરે ગૌ માતા એક રાખીને સાઇન ભલે ના કરી શકતા હોય, પરંતુ ગૌ માતાને બચાવવા માટે, ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે કરીને આપણે માત્ર ને માત્ર ગૌ માતા માટે એક સાઇન તો કરી જ શકીએ છીએ। આ 7મા મહિનાની 27 તારીખની અંદર પૂરા ભારત બ્રહ્માંડની અંદર બધે ગૌ સન્માન આહવાન ચાલી રહ્યું છે। તેમાં જેટલું બને એટલું વધારે આપણે બધાને મળી અને સાઇન કરી અને અહીંયા લગભગ કોઈ ગામ બાકી નહીં રહે ત્યાં સુધી હું ટૂંક સમયની અંદર બધા ગામો ગામ ગૌ માતા સન્માનના કાગળ જે છે એ હું પહોંચાડું। એમાં એક પણ વ્યક્તિ, આપણા હિન્દુત્વની અંદર એક પણ વ્યક્તિ એવો કોઈ ભાઈ બાકી ના રહે જે ગૌ સન્માન માટે કરી અને સાઇન ના કરે। મેં એવા પણ ઘણા હમણે ટૂંક સમય પહેલાં જોયા છે વિડીયો કે જેની અંદર હિન્દુ ભાઈ કમ પરંતુ મુસ્લિમ લોકો ગૌ માતાને સન્માન માટે કરીને સાઇન કરતા છે। અને સાઇન કરી અને ગૌ માતાને સન્માન આપવા માટે, ગૌ માતાને માનો દરજ્જો આપવા માટે કરીને વો લોકો સાઇન કરીને વો પણ એક માંગ કરી રહ્યા છે। તો આપણે તો હિન્દુ છીએ, આપણે તો સનાતનીઓની માં છે, આ જગદંબા છે અને આપણે આનાથી પાછા પડશું તો ગૌ માતા કઈ રીતે બચી શકશે? અને હવે આની અંદર કંઈ તમારે બધાને તલવારો લઈને લડવા જવાનું, ગૌ માતાને બચાવવાની વો વસ્તુ નથી। અહીંયા તો ખાલી માત્ર માથા બતાવવાના છે, સાઇન કરી માથા બતાવીને ગૌ માતાને સન્માન અપાવવાનું છે કે તમારા માથા કપાઈ અને પછી ગૌ માતાને સન્માન નથી અપાવવાનું। વો સમય જાતો રહ્યો કે જે આપણે માથા કપાઈ અને ગૌ માતા માટે કરીને લડતા હતા, વો વસ્તુ આજે આપણે કોઈ કરી નથી શકવાના। હો તો મને આત્માથી વિશ્વાસ છે, પરંતુ તમારા ખાલી માત્ર માથા બતાવવાના છે। તો હરેક અહીંયા જે પણ ભક્તો છે એમને બધાને મારી નમ્ર વિનંતી કે જે પણ જગ્યાએ ગૌ સન્માનનું કાગળ આવે એ અવશ્ય ને અવશ્ય કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર, આ એક જગદંબા જગત જનની આપણી માં છે, સનાતનીઓની માં છે, આપણી આ સંસ્કૃતિ આમાં છે, એટલું સમજી અને ગૌ માતાના સન્માન માટે કરીને અવશ્ય ને અવશ્ય સાઇન કરજો। આમાં કોઈ પાછી પાની ના આપશો, કોઈ એવું ના વિચારશો કે આ સાઇન શા માટે આવી છે, આ સાઇનનું કાગળ સીતારામ આશ્રમ ગૌશાળાથી બાપજીએ મૂક્યું છે તો એના માટે અમે સાઇન નહીં કરીએ। આ કોઈ બાપજીનો કોઈ સ્વાર્થ નથી, મારો સ્વાર્થ નથી। આ તો હરેક સાધુ સંતોની ફરજ છે કે આ સન્માન માટે કરીને, આ સાઇન માટે કરીને હરેક સાધુ સંત આગળ આવે, પરંતુ કોઈ આવે યા ના આવે એનાથી હું કોઈનું કાંઈ કહેવા નથી માગતો। પરંતુ મારો જે વિષય છે એ હું તમને બતાવવા માગું કે ગૌ માતા સન્માન માટે એક પણ સાઇન બાકી ના રહેવી જોઈએ, એક પણ ભાઈ કોઈ બાકી ના રહેવો જોઈએ, એક પણ કોઈ બહેન બાકી ના રહેવી જોઈએ। માત્ર ને માત્ર તમારે તો સાઇન કરીને ગૌ માતાને બચાવવાની છે। તમે એક સાઇન કરશો એટલે મારા આત્મવિશ્વાસ એવું થશે કે તમે એક ઘરે ગૌ માતાનું પાલન કર્યું છે। તો બધાને નમ્ર વિનંતી છે, હાથ જોડીને વિનંતી કરું છું, પણ એક પણ ભક્ત કોઈ બાકી ના રહે, ગૌ સન્માન માટે કરીને અવશ્ય ને અવશ્ય સાઇન કરી અને અમારી ગૌ માતાને રાષ્ટ્રીયનો દરજ્જો આપી અને ગૌ માતાને અવશ્ય બચાવે। સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ।